કેમ છો વાલા દોસ્તો? તો ચાલો આપણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોની અંદર આગળ વધીએ. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોની અંદર આપણે અત્યારે જોવાનું છે સાયનાઇડ સંયોજનો. સાયનાઇડ સંયોજનો એની બનાવટ અને તેની રાસાયણિક પ્રક્રિયા ખાસ અગત્યની છે, એ જોવાની છે. જેડબલ્યુ નીટની અંદર ઘણી વખત આવી જાય. અમુક ઇનડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડમાં ક્યારેક આવી ગયું, ક્યારેક ગ્લિસરાઇડ પ્રક્રિયામાં ક્યારેક આ રિએક્શનો આવી ગઈ છે, પણ આપણે આખી ફરી વખત જોઈ લઈએ. એનું નામકરણ પર એક વખત નજર ફેરવી લઈએ ફટાફટ. સાયનાઇડનું આપણે નામકરણ જોઈ જ લીધું છે 11મા ધોરણની અંદર, પણ એક વખત ફટાફટ આમાંથી પાસ થઈ જઈએ એટલે તમારે એક રિવિઝન થઈ જાય. કાર્બનિક સંયોજનોમાં જો નાઇટ્રાઇલ સંયોજનો અથવા તો સાયનાઇડ સંયોજનો કહેવામાં આવે છે. R-C∧N. હવે આમાં બને છે એવું કે નાઇટ્રોજન જે છે એની પાસે બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે. એટલે અહીંયા 3 બંધ બનશે. અહીંયા 1, 2, આ 3, આ 4 અને આ 5, બરાબર છે. અને આ જે છે ઇલેક્ટ્રોન કાર્બનના છે, 4 કાર્બનના છે. R-C∧N. આ રીતે નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રાઇલ સંયોજનો મુખ્યત્વે કઈ વસ્તુ હોય? કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન હોય છે. R-C∧N દર્શાવવામાં આવે છે. IUPAC નામમાં મૂળ નામની પાછળ નાઇટ્રાઇલ લાગે છે. IUPAC નામમાં મૂળ નામની જો અહીંયા કેટલા કાર્બન? 2 કાર્બન છે, તો અહીંયા ઇથેન આવે અને પાછળ નાઇટ્રાઇલ. અહીંયા કેટલા કાર્બન છે? 3. તો 3 આ સાયનાઇડનો કાર્બન ગણવાનો IUPAC નામ. 3 કાર્બન તો પ્રોપેન, નાઇટ્રાઇલ. સામાન્ય નામકરણ કરતા હોય ત્યારે આ કાર્બન નહીં ગણવાનો. જો આના 2 એક જ છે, આને ઇથેન નાઇટ્રાઇલ કહેવાય. પણ સામાન્ય નામકરણ જો આપણે કરીએ તો આની અંદરથી આનું નામ મિથાઇલ અને આને સાયનાઇડ કહી દેવાનું, એટલે મિથાઇલ સાયનાઇડ, બરાબર છે. એટલે આપણે વાત થઈ જ ગઈ છે, પણ ફટાફટ. હા, જ્યારે ચક્રીય સમૂહ હોય ત્યારે કાર્બોનાઇટ્રાઇલ લગાડવાનું. એના ઉદાહરણ જોઈએ આપણે. જો આ ચક્રીય સંયોજન છે તો આને બેન્ઝીન કહેવાય, આને કાર્બોનાઇટ્રાઇલ. સીધી વસ્તુ, બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. ત્યારે સાયનાઇડ નહીં કહેવાનું, ખાલી નાઇટ્રાઇલ નહીં કહેવાનું. ખ્યાલ આવે ને? આ કહી શકો છો, પણ એ સામાન્ય નામમાં થઈ શકે. IUPAC નામ માટે તમારે કાર્બોનાઇટ્રાઇલ યુઝ કરવું પડે. આને સાયક્લોહેક્ઝેન કહેવાય અને આને કાર્બોનાઇટ્રાઇલ, સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇટ્રાઇલ. બેન્ઝીન 1,2 ડાયકાર્બોનાઇટ્રાઇલ. ઠીક, આ રીતે. R-C∧N છે, કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ છે, એક સિગ્મા છે, 2 પાઈ છે, એ સિગ્મા બંધ છે. આ સંકરણ કયું છે? આ કાર્બનનું સંકરણ sp જે છે, અને આ બંધ કોણ કેટલો છે? 180 છે. આ તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે આ રીતે જોઈ શકો છો. હવે નામકરણ જે રેગ્યુલર આવે છે એમાં એક થોડાક ઉદાહરણ જે રેગ્યુલર ઉપયોગમાં આવે છે એમાં આપણે IUPAC ને સામાન્ય નામ લખેલા છે, એમાંથી ફટાફટ આપણે જોઈ લઈએ આપણે. ચાલો, તો હવે સૌપ્રથમ જો IUPAC નામ આપવું હોય તો આ બંને કાર્બન ગણવાના આવે. બંને કાર્બન ગણવાના આવે એટલે આ કાર્બન ને આ કાર્બન બંને ગણવાના આવે. તો 2 કાર્બન થાય. 2 કાર્બન થશે એટલે શું આવશે? ઇથેન આવશે. તો ઇથેન આવશે એટલે ઇથેન નાઇટ્રાઇલ કહેવાય, ઇથેન નાઇટ્રાઇલ. પણ જો આનું સામાન્ય નામકરણ કરવાનું થાય તો આ કાર્બન ગણવાનું નહીં. એટલે કેટલા કાર્બન આવ્યા? 1. એટલે શું આવે? મિથાઇલ. એટલે મિથાઇલ અને સામાન્ય નામમાં સાયનાઇડ કહેવાનું, સાયનાઇડ. અને હજુ એક આનું સામાન્ય નામ છે એસિટોનાઇટ્રાઇલ. આ યાદ રાખજો, આ ઘણી વખત એસિટોનાઇટ્રાઇલ નિપજમાં મળે છે. એસિટોનાઇટ્રાઇલની આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ, આવા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, એટલે એ તમને ખબર હોવી જોઈએ. એટલે આને સાયનાઇડ સામાન્ય નામમાં છે, IUPAC નામમાં નાઇટ્રાઇલ. IUPAC નામમાં આ કાર્બન ગણવાનું, CN નો, સામાન્ય નામમાં ગણવાનો નહીં. હવે આમાં ટોટલ કેટલા કાર્બન? 3. IUPAC 3 ગણશું એટલે પ્રોપેન થયું, પ્રોપેન નાઇટ્રાઇલ. સામાન્ય નામમાં આ 2 જ કાર્બન એટલે ઇથાઇલ સાયનાઇડ થઈ ગયું. ચાલો, હવે IUPAC નામ એટલે 1, 2 ને 3 કાર્બન એટલે શું આવશે? પ્રોપેન. હવે 2 નંબર ઉપર શું છે? ઇન. આ 1 અને આ 2 અને આ 3 એટલે પ્રોપ 2 ઇન અને નાઇટ્રાઇલ. 1 નાઇટ્રાઇલ લખવાની જરૂર નથી, કેમ કે CN જે પૂછડીએ જ હોય ને, વચ્ચે ક્યાંય CN આવશે નહીં, એટલે અહીંયા 1 નાઇટ્રાઇલ લખવાની જરૂર નથી, સીધું નાઇટ્રાઇલ લખી દેવું. કેટલા કાર્બન? 4 તો બ્યુટેન અને બ્યુટેન નાઇટ્રાઇલ. હા, આનું સામાન્ય નામ આપો તો આટલા ભાગને વિનાઇલ કહેવાય. તમને ખબર છે, વિનાઇલ સાયનાઇડ, બરાબર ને? વિનાઇલ સાયનાઇડ, એક્રિલોનાઇટ્રાઇલ. આ સામાન્ય નામ યાદ રાખજો, એક્રિલોનાઇટ્રાઇલ. ઘણી વખત આની જરૂર પડે છે એટલે આ ધ્યાન રાખજો. આ પણ અગત્યનું છે, એસિટોનાઇટ્રાઇલ. IUPAC નામ ઘણી વખત નથી આપતા, સામાન્ય નામ આપે. એક વખત એવો જ પ્રશ્ન પૂછાઈ ગયો કે એક્રિલોનાઇટ્રાઇલમાં પાઇબંધની સંખ્યા કેટલી? બોલો, એક્રિલોનાઇટ્રાઇલમાં પાઇબંધ. હા, એક વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયો. C2 C∧N પાઇબંધની સંખ્યા કેટલી? 1, 2 અને 3. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે આવા પ્રશ્ન ત્યારે નામકરણ તમને આવડવું જોઈએ. હવે દોસ્તો અહીંયા તમને આપેલું છે એમાં, ચાલો આ આપેલું છે એમાં 1, 2 અને 3 કાર્બન એટલે 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ, 2 મિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. હવે આટલા ભાગને તમને ખબર છે આઇસોપ્રોપાઇલ કહેવાય, આઇસોપ્રોપાઇલ સાયનાઇડ એટલે આઇસોપ્રોપાઇલ સાયનાઇડ થઈ ગયું. આ રીતે આપે. અને આને IUPAC નામ આપવું હોય તો હમણાં જ આપણે વાત કરી કે બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ, બેન્ઝોનાઇટ્રાઇલ અને ફિનાઇલ સાયનાઇડ. સામાન્ય નામ શું થશે? ફિનાઇલ સાયનાઇડ થશે. આટલી વસ્તુ ઉત્કલન બિંદુ યાદ રાખવાની જરૂર નથી તમારે.
સાયનાઇડના ભૌતિક ગુણધર્મો. સાયનાઇડ સંયોજનો છે એની અંદર RC ટ્રિપલ બોન્ડ N છે. RC ટ્રિપલ બોન્ડ N. RC ટ્રિપલ બોન્ડ N. આ તમને ખબર છે ડેલ્ટા પોઝિટિવ છે, આ ડેલ્ટા નેગેટિવ છે. તમને ખ્યાલ છે, વિદ્યુત ઋણતાના આધારે કહી શકો છો. તો આ બંધ ધ્રુવીય છે, એટલે તમારે પહેલી જ વાત કરવાની કે આ બંધ ધ્રુવીય છે. ધ્રુવીય બંધ હોય તો કયું બળ હોય? આંતરાણવીય આકર્ષણ બળ હોય. પણ હાઇડ્રોજન બંધ ન હોય. આંતરાણવીય આકર્ષણ બળ હોય પણ હાઇડ્રોજન બંધ હોય નહીં. કેમ કે હાઇડ્રોજન બંધ ત્યારે પોસિબલ બને કે હાઇડ્રોજન હોય તો. આમાં હાઇડ્રોજન છે જ નહીં, કાર્બન નાઇટ્રોજન એક હાઇડ્રોજન નથી આમ. આની પાસે છે પણ એ હાઇડ્રોજન કામનો નહીં હાઇડ્રોજન બંધમાં. બરાબર, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હોવો જોઈએ, એટલે હાઇડ્રોજન બંધ બનશે નહીં. અને એટલા માટે આ કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ કરતા આના ઉત્કલન બિંદુ નીચા છે. જો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, આનું ઉત્કલન બિંદુ 391, પ્રોપેનોઇક નું 414. હવે ઇથેનોઇક એસિડ જે છે અને ઇથેન નાઇટ્રાઇલ છે, તો એ ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ કેટલું છે? ઇથેનોઇક એસિડ એટલે કોણ આવશે? CH3COOH. અને ઇથેન નાઇટ્રાઇલ એટલે શું આવશે? C ટ્રિપલ બોન્ડ N. આનું ઉત્કલન બિંદુ કેટલું છે? 391 છે. આનું કેટલું છે? 355. એટલે કાર્બોક્સિલિક એસિડ કરતા ઉત્કલન બિંદુ નીચા છે, યાદ રાખવાનું છે. બરાબર છે. અને પ્રોપેન નાઇટ્રાઇલ, જો આ પ્રોપેન નાઇટ્રાઇલ આનું પણ ઉત્કલન બિંદુ નીચું છે, 370. એટલે આટલું ખાસ ધ્યાન રાખવાનું. ખાલી એટલું યાદ રાખવાનું, ઉત્કલન બિંદુ કોઈ યાદ રાખવાના નથી. કાર્બોક્સિલિક એસિડ કરતા આના નાઇટ્રાઇલ સંયોજનોના ઉત્કલન બિંદુ નીચા છે. આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો જે છે એ સુગંધીદાર છે અને સુવાસ ધરાવે છે. જોજો, આલ્કાઇલ સાયનાઇડ જે છે ખૂબ જ સુગંધીદાર સુવાસ ધરાવે છે અને બિનવિષાલુ છે. બિનવિષાલુ એટલે ઝેરી નથી. અને નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ કેમ છે એ હું તમને કહું. બેઝ જો એમાઇન સંયોજનો બેઝ છે, એ પણ નિર્બળ બેઝ છે, પણ આ વધારે નિર્બળ બેઝ છે. કેમ કે અહીંયા નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ દાન કરવું મુશ્કેલ. કેમ કે નાઇટ્રોજન સાથે અહીંયા 3 બંધ છે. 3 બંધ એટલે વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોનને વધારે ખેંચી રાખે, એટલે દાન કરવું મુશ્કેલ થઈ જાય. એટલે બેઝ છે પણ નિર્બળ બેઝ, ખૂબ જ નિર્બળ બેઝ છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. એટલે આવા લોજિકલ યાદ રાખો તો વધારે મજા આવશે, ઓખવું નહીં પડે તમારે. ઓછા આણ્વિક દળ ધરાવતા આલ્કાઇલ સાયનાઇડ પાણીમાં તેમજ અન્ય ઘણા કાર્બનિક દ્રાવકોમાં કેવા છે? દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે, ધ્યાન રાખજો. ઇથેન નાઇટ્રાઇલ જે છે, એસિટોનાઇટ્રાઇલ સૌથી વધારે ધ્રુવીય હોવાથી એક પ્રકારના કાર્બનિક પ્રક્રિયકોને દ્રાવ્ય કરે. કાર્બનિક પ્રક્રિયકોને પોતાની અંદર ઓગાળે છે. કાર્બનિક પ્રક્રિયકોને પોતાની અંદર ઓગાળે છે અને દ્રાવક, અને એનું ઉત્કલન બિંદુ નીચું છે, એટલે દ્રાવક તરીકે વપરાય છે. આ ખાસ ધ્યાન રાખજો, દ્રાવક તરીકે વપરાય છે. ધારી લો કે કોઈ પણ વસ્તુ છે પાણીમાં નથી ઓગળતી, બરાબર છે, તો આમાં ઓગાળવાની. CH3C ટ્રિપલ બોન્ડ N આમાં ઓગાળ નાખવાની. આ XYZ કોઈ પણ વસ્તુ જે છે પાણીમાં નથી ઓગળતી, તો આમાં ઓગાળશું આપણે. આની અંદર ધારી લો કે આ કોઈ પણ વસ્તુ જે છે તો ઇથેન નાઇટ્રાઇલમાં આપણે ઓગાળ નાખશું. એ ઓગળી જાય પછી એનું દ્રાવણ જે બનાવવાનું હોય તો વ્યવસ્થિત બનાવી શકાય. અને પાછું દૂર કરવું હોય તો જલ્દી દૂર થઈ જાય. કેમ કે ઇથેન નાઇટ્રાઇલ જે છે એનું ઉત્કલન બિંદુ છે એ નીચું છે, જોઈ શકો અહીંયા. ઇથેન નાઇટ્રાઇલ અહીંયા 355 છે, 355 કેલ્વિન છે ઇથેન નાઇટ્રાઇલ. એટલે નીચું કહેવાય, એટલે દૂર ફટાફટ થઈ જશે, પાણી કરતા જલ્દી થઈ જશે. પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે, આનું 355 જ, એટલે પાણી કરતા પહેલા દૂર થઈ શકે છે ઇથેન નાઇટ્રાઇલ. એટલે સરળતાથી દૂર કરી શકાય, એટલે એનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે. નિષ્ક્રિય હોવાથી મોટા ભાગની કાર્બનિક પ્રક્રિયામાં દ્રાવક તરીકે વપરાય. કેમ કે દ્રાવક જેમાં ઓગાળ્યો છે પદાર્થને, એ પ્રક્રિયા પણ ન કરવો જોઈએ, એટલે દ્રાવક તરીકે વપરાય છે. આ બધી સામાન્ય વાતો હતી, બરાબર છે. હવે આપણે એની બનાવટ જોઈશું. અમુક બનાવટ આપણે ક્યારેક ને ક્યારેક આવી ગઈ છે, અમુક રાસાયણિક પ્રક્રિયા પણ આવી ગઈ, પણ એક વખત ફટાફટ આપણે બધી રિએક્શનો જોઈ લઈએ એટલે તમારું સાયનાઇડ સંયોજન ક્લિયર થઈ જાય. પરફેક્ટ. આલ્કાઇલ હેલાઇડમાંથી, આલ્કાઇલ હેલાઇડ એટલે RX ની KCN સાથે પ્રક્રિયા કરો કે NaCN સાથે કરો એટલે બહુ સિમ્પલ વસ્તુ. અહીંયા શું આવી જાય? CN, અને અહીંયા શું આવી જાય? X નીકળી જાય, બરાબર. એટલે અહીંયા તમને મળશે RCN અને પ્લસ અહીંયાથી KX, અને અહીંયા થોડા પ્રમાણમાં સાયનાઇડની સાથે, આ સાયનાઇડ છે એની સાથે થોડા પ્રમાણમાં આઇસોસાયનાઇડ પણ મળે છે, એટલે કે RN ટ્રિપલ બોન્ડ C. આ થોડા પ્રમાણમાં મળે છે પણ બેનું મિશ્રણ મળે છે, આઇસોસાયનાઇડ પણ મળે છે. લખેલું છે. આ મર્યાદા એ છે કે આ પ્રક્રિયા દરમિયાન સાયનાઇડ તેમજ થોડા પ્રમાણમાં આઇસોસાયનાઇડ મળે છે, એટલે આ બંનેનું શું મળે છે? તમને મિશ્રણ મળે છે. એટલે ધ્યાન રાખજો, સાયનાઇડની સાથે થોડા પ્રમાણમાં આઇસોસાયનાઇડ પણ મળે છે. ઓકે, આ જો ઉદાહરણ તમને આપ્યું જ છે કે બ્રોમો ઇથેન છે, અહીંયાથી Br કાઢી નાખશું અને ત્યાં કોણ આવી જશે? CN આવી જશે. એટલે અહીંયા CN આવી ગયો, Na અને Br દૂર થઈ ગયો, NaBr. આ મુખ્ય નિપજ છે સાયનાઇડ. આઇસોસાયનાઇડ મળ્યું હશે થોડા પ્રમાણમાં, CH3CH2
એ ને ટ્રિપલ બોન્ડ સી, આ પ્લસ અને આ માઇનસ, આ થોડા પ્રમાણમાં મળ્યું છે પણ વધારે સાયનાઇડ મળશે. ખ્યાલ આવ્યો? એટલે પ્રોપેન નાઇટ્રાઇલ તમને મુખ્ય નિપજ થઈ, અને આઇસોનાઇટ્રાઇલ કહેવાય, આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ એ ઓછા પ્રમાણમાં મળશે. હા, આ જે હેલાઇડ જે છે, અહીંયા હેલાઇડ આપણે યુઝ કર્યો છે, એ પ્રાથમિક તેમજ દ્વિતીયક હેલાઇડ જે છે એ સંતોષકારક પરિણામ આપે છે. આ હેલાઇડ લીધો હોય, અત્યારે પ્રાથમિક લીધો આપણે, બરાબર છે, આ લીધો છે CH3CH2Br પ્રાથમિક હેલાઇડ છે. એટલે પ્રાથમિક હેલાઇડ અને દ્વિતીયક હેલાઇડ સંતોષકારક રિઝલ્ટ આપે છે, પણ તૃતીયક હેલાઇડ, બરાબર છે, એમાં બીટા વિલોપન થઈને આલ્કિન મળી જાય, એટલે એમાં વિસ્થાપન નહીં થાય, વિલોપન થશે. તમને ખબર, વિલોપન એટલે ડબલ બોન્ડ બની જાય, આલ્કિન બની જાય. ખ્યાલ આવ્યો? એટલે પ્રાથમિક અને દ્વિતીયકમાં સંતોષકારક રિઝલ્ટ મળે છે. એના પછીની એસિડ એમાઇડમાંથી, આ પ્રક્રિયા આપણે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં એ બધીની જગ્યાએ આપણે ભણી ગયા છીએ, એટલા માટે. પણ આપણે અહીં સાયનાઇડની બનાવટ છે એટલે ફટાફટ એનું રિવિઝન થઈ જાય અને નવી રિએક્શન યાદ રહી જાય, એટલા માટે. પ્રાથમિક એસિડ એમાઇડ જે છે, એસિડ એમાઇડ એની P2O5 અને SOCl2 અથવા POCl3 સાથે ડિહાઇડ્રેશન કરીએ, એટલે પાણી દૂર કરીએ. આ બધાનું કામ શું છે કે પાણી ખેંચી લેશે. કોઈ પણ સંયોજન છે ને એમાંથી પાણીને બહાર કાઢી લેશે, એટલે નવું સંયોજન તમને મળશે. P2O5, SOCl2, POCl3 બધામાં પાણી દૂર કરશે. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી ઓક્સિજન કાઢી નાખે અને અહીંયાથી હાઇડ્રોજન કાઢી નાખે, H2 કાઢી નાખે, ચાલો ને, એથી ઓક્સિજન અને હાઇડ્રોજન કાઢી નાખ્યા છે. એટલે હું તમને કહી દઉં, અહીંયા મળશે તમને, અહીંયાથી ઓક્સિજન દૂર કરવાનો, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરવાનો, એટલે H2 અને O દૂર થઈ ગયું. ઓકે, એટલે અહીંયા H2O થઈ ગયું, દૂર થઈ ગયું. આ કોણ, H2O જાય ક્યાં? P2O5 પોતાની અંદર શોષણ કરી લે H2O, બરાબર છે. એટલે અહીંયા શું વધે? R, C અને N, RCN, RC ટ્રિપલ બોન્ડ N, એટલે સાયનાઇડ મળી ગયો. સીધી વસ્તુ, પાણી દૂર કરી દેવાનું, H2O, અહીંયાથી શું દૂર કર્યો? H2, અહીંયાથી O. સિમ્પલ રિએક્શન, મજા આવે એવું કામ. જો અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન, એટલો આખો જ H2 અને O દૂર કરી દઈએ, એટલે શું મળશે? અહીંયા CH3, C ટ્રિપલ બોન્ડ N અને પ્લસ H2O, બરાબર છે. આને કહીશું આપણે મિથાઇલ સાયનાઇડ. મિથાઇલ સાયનાઇડ થઈ ગયું, મિથાઇલ સાયનાઇડ મળી જાય છે. ચાલો, પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ મેળવવા માટે કાર્બોક્સિલિક એસિડની એમોનિયાના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ખરેખર આપણે તો અત્યારે આવું જોયું કે RCONH2 જે છે એને આપણે ગરમ કરશું, એટલે આમાંથી પાણી નીકળી જશે, એટલે આપણને સાયનાઇડ મળશે, C ટ્રિપલ બોન્ડ N અને પ્લસ H2O દૂર થઈ ગયું. તો આપણે એમાઇડ લઈશું ને, એમાઇડ, પણ ખરેખર એમાઇડ નથી લેવામાં આવતો, એ નથી લેવામાં આવતો, લેવામાં આવે છે કાર્બોક્સિલિક એસિડ ને એમોનિયાને ભેગા કરવાનો, એટલે એમોનિયમ ક્ષાર મળે. આ બેન સરવાળાનો દાખલો થઈ જાય, એટલે H અહીંયા આવી જાય, એટલે NH4+ થઈ ગયું, અને આ COO-. આમાંથી પાણી નીકળી જાય, આમાંથી પાણી દૂર થાય એટલે એમાઇડ મળે, અને હજુ વધારે ગરમ કરો એટલે હજી વધારે પાણી નીકળી જાય, એટલે તમને સાયનાઇડ મળી જાય, સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ મળી જાય. ખ્યાલ આવ્યો ને? સાયનાઇડ મળશે. ફરી વખત, એટલે એમાઇડ આપણે નથી લેવાનું, એમાઇડ વચ્ચે મળી જશે અને એમાંથી નિપજ પણ મળી જશે. આપણે લેવાનો છે કાર્બોક્સિલિક એસિડ ને એમોનિયાને ભેગા કરવાના, પછી એને ગરમ કરવાના. જો તમે L2O3 ઉદ્દીપક વાપરો તો 500°C તાપમાને ગરમ કરવું પડશે, 500°C તાપમાને ગરમ કરવાનું. એટલે પહેલા એમાઇડ મળશે, એમાઇડમાંથી હજુ વધારે ગરમ કરશું તો આપણને સાયનાઇડ મળી જશે. એટલે બહુ સીધી વસ્તુ છે દોસ્તો. એટલે ખરેખર આ નથી લેવામાં આવતો, આ લેવામાં આવે છે, અહીંથી પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે છે. આ આપણે વચ્ચેથી પ્રક્રિયા જોઈ છે. ઓકે, આપણે ભણી ગયા હતા કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં ભણી ગયા હતા. ઓકે, ગ્રીડનાટ પ્રક્રિયા. ચાલો, ગ્રીડનાટ પ્રક્રિયા થાય. ગ્રીડનાટ પ્રક્રિયા દ્વારા કઈ રીતે બનાવી શકાય? તો ગ્રીડનાટ પ્રક્રિયા સામાન્ય રીતે જોજો બરાબર, ક્લોરાઇડ સંયોજન Cl અને Cn જે છે, અથવા સાઇનોજન. Cn ને આભાસી હેલોજન પણ કહેવાય, યાદ રાખજો. Cn છે ને આભાસી હેલોજન પણ કહેવામાં આવે છે, અને Cn ટ્વાઇસ છે, Cn, C ટ્રિપલ બોન્ડ N અને C ટ્રિપલ બોન્ડ N, એટલે Cn ટ્વાઇસ થયું કે નહીં? Cn ટ્વાઇસ. આને સાઇનોજન કહેવામાં આવે છે. સાઇનોજન સાથે પ્રક્રિયા કરવાથી આલ્કાઇલ સાયનાઇડ મળે છે. એટલે જોજો, આ જે છે એ પ્લસ છે અને આ માઇનસ છે, Cn માઇનસ છે. એક જ મિનિટ, Cl માઇનસ આવશે અને આ માઇનસ આવશે ને આ પ્લસ આવશે.
એટલે આ ધ્યાન રાખજો. સાયનાઇડ આ બેની અંદર એટલે કારણ કે ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે થઈ જાય, કારણ કે આ તો આખો સમૂહ છે ને, નાઇટ્રોજન એકલો નથી, તો નાઇટ્રોજન પણ આ આખો સમૂહ છે, એટલા માટે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે. હવે તો અહીંયા બનશે, તમને ખબર છે આ Mg+2 આવે, આ માઇનસ આવે ને આ માઇનસ આવે, માઇનસ પાસે પ્લસ જશે, Cn પ્લસ જશે, એટલે RCN બની ગયું. તો હવે વધ્યું શું? Mgx અને અહીંયાથી Cl, બહુ સીધી વસ્તુ, પતી ગયું. Mg સાથે x હતું અને અહીંયાથી શું આવ્યું? Cl, પતી ગયું. આ સાયનાઇડ મળી ગયો તમને. ચાલો અહીંયા જોઈએ તો અહીંયા આ માઇનસ છે અને આ Cn શું છે? પ્લસ. તો અહીંયાથી બહુ સિમ્પલ વસ્તુ થઈ જાય કે Cn અહીંયા એન્ટર થાય, બરાબર છે, આ ભાગ આખો દૂર થઈ જાય, અહીંયા જોડાય છે. તો અહીંયા શું મળશે આપણને? CH3C, CH3 અને અહીંયા C ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N, અને અહીંયા આવશે Mg, એક બાજુ Br અને એક બાજુ Cl, એક બાજુ Br અને એક બાજુ Cl, થઈ ગયું Mg Br અને Cl, આટલી વસ્તુ થઈ ગઈ. CH3 C ટ્રિપલ બોન્ડ N, થઈ ગયું Mg Br અને Cl, આટલી વસ્તુ તમે જોઈ શકો છો. R Mgx Cl અને Cn, આટલું થઈ ગયું CH3 અને CH3. ચાલો તો હવે આપણે આગળ વધ્યા. ગ્રીડનાટ પ્રક્રિયા દ્વારા આપણે સાયનાઇડ બનાવ્યું. શું બનાવ્યું? સાયનાઇડ. પ્રાથમિક એમાઇન દ્વારા, પ્રાથમિક એમાઇન સંયોજનો જે છે એની આપણે વાત કરીએ છીએ. તો પ્રાથમિક એમાઇન સંયોજનો જે છે એમાંથી આપણે સાયનાઇડ બનાવવાનો છે. તો કોપર અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કોપર અથવા નિકલ લેવાનો છે. 500°C તાપમાને આપણે ગરમ કરશું તો આપણને સાયનાઇડ મળી જશે. ફોર એક્ઝામ્પલ, આ પ્રાથમિક એમાઇન છે, કોપર અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં 500°C તાપમાને ગરમ કરશું તો અહીંયાથી હાઇડ્રોજન ને અહીંયાથી હાઇડ્રોજન, બે હાઇડ્રોજન દૂર થઈ જાય, 2 મોલ H2, એટલે અહીંયા C ટ્રિપલ બોન્ડ N અને અહીંયા H2 દૂર થઈ જશે, H2 2H2 થઈ ગયું, આવું થઈ ગયું, 2 મોલ હાઇડ્રોજન દૂર થઈ જશે. સેમ કન્ડિશન અહીંયા રિએક્શન કરીએ તો અહીંયા CH3 CH જોજો બરાબર. હવે અહીંયાથી આ એક હાઇડ્રોજન આખો અણુ દૂર કરવાનો, આ આખો દૂર કરવાનો છે, એટલે તમને મળશે અહીંયા C, અહીંયા કાર્બન વધશે, ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N, થઈ ગયું, અને પ્લસ 2H2, મિથાઇલ સાયનાઇડ. શું આવશે? મિથાઇલ સાયનાઇડ. મિથાઇલ સાયનાઇડ તરીકે વપરાય છે. RCH2NH2, RC ટ્રિપલ બોન્ડ N, CH3CH2NH2, R CH3C ટ્રિપલ બોન્ડ N, આટલી વસ્તુ તમે જોઈ શકો છો. ચાલો ઓક્ઝાઇમ સંયોજનો P2O5 જે છે, બરાબર છે. આ P2O5 નો આ આવ્યો એટલે તમને થોડું ઘણો ખ્યાલ આવી જ ગયો હોય કે પાણી ખેંચવા આવ્યો છે, પાણી દૂર કરવાનું કામ છે. P2O5 નું કામ શું છે? સંયોજનમાંથી પાણી બૂચ મારી જાય, લઈને જતો રહે, બરાબર છે. તો બસ આમાંથી પાણી લઈ જાય છે, સાયનાઇડ મળી જશે. અહીંયાથી OH અને અહીંયાથી H આપણે જોતું તો એ મળી જાય, C ટ્રિપલ બોન્ડ N મળી જાય, R C ટ્રિપલ બોન્ડ શું આવે? N, અને ઓક્ઝાઇમ કહેવાય. RCH ડબલ બોન્ડ N અને OH, આમ લખાય, RCH ડબલ બોન્ડ N અને OH, આને ઓક્ઝાઇમ કહેવાય. ઓક્ઝાઇમમાં અહીંયાથી OH અને અહીંયાથી શું કાઢવાનો? H, પાણી કાઢી નાખ્યું એટલે સાયનાઇડ મળી ગયો. આ પાણી દૂર કરી દીધું. P2O5 નું કામ શું છે? પાણી દૂર કરવાનું. આલ્કેન સંયોજનો છે એમાંથી આપણે મેળવશું. તો આલ્કેન જે છે, આ રિએક્શન રેર કેસમાં ક્યારેક આવે તો એટલી બધી અગત્ય નથી. આની પહેલાની રિએક્શનો ઘણી વખત આવી ગયેલી છે. એમોનિયા અને O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરવામાં આવશે અને નાઇટ્રોજન આવી જશે, આની સાથે જોડાઈ જશે, એટલે અહીંયા જ આખું જ CH3 C ટ્રિપલ બોન્ડ N, આના 2 અણુ મળી જશે અને પાણી દૂર થઈ જાય, 3 દૂ 6, 6, અને આમાંથી પાછા દૂર થશે 6, એટલે 6H2O દૂર થઈ જશે, 6H2O, બરાબર છે. આ થઈ જશે એટલે સાયનાઇડ સંયોજન બની જશે. અહીંયા Cn માં કન્વર્ઝન થઈ જશે, ટૂંકમાં C ટ્રિપલ બોન્ડ N થઈ જશે, આ નાઇટ્રોજન અહીંયાથી આવશે. તો આ રીતે સાયનાઇડ સંયોજન આમાંથી મળશે, પણ એટલી આમાં વધારે ડિટેલમાં બહુ જવાની જરૂર નથી, પણ આ રિએક્શન જે છે એટલે એકવાર એટલી સમજી લો તો એટલું ઇનફ છે. હવે સાયનાઇડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. હવે સાયનાઇડ સંયોજનો બનાવાય કઈ રીતે એ આપણે મસ્ત રીતે ભણી લીધા, અલગ અલગ બનાવટ જોઈ. હવે એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે? તો અમુક રાસાયણિક પ્રક્રિયા મેં કીધું એમ આવી ગઈ છે, અમુક બાકી છે, તો એ બધી જ આપણે લઈ લઈએ. સાયનાઇડ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા અમુક 12મા ચેપ્ટરની અંદર આવી ગઈ છે,
આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ જે છે એની અંદર અને અમુક આની અંદર જે છે તો જળ વિભાજન આલ્કાઇલ સાયનાઇડનું એસિડ તેમજ બેઝ એમ બંને વડે જળ વિભાજન કરી શકાય છે. એસિડ વડે પણ જળ વિભાજન કરી શકાય છે અને બેઝ વડે પણ જળ વિભાજન કરી શકાય છે. હવે આલ્કાઇલ H2O2 વડે આંશિક જળ વિભાજન કરવાથી શું મળે છે? એમાઇડ મળે છે. H2O2 અને એના વડે જળ વિભાજન કરવાથી શું મળે છે? આ તમને એમાઇડ. અને સંપૂર્ણ જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ. એ હમણાં કહીએ કઈ રીતે છે. RC ટ્રિપલ બોન્ડ N છે. પાણી વડે જળ વિભાજન કર્યું, જોજો બરાબર, આંશિક એટલે થોડું જળ વિભાજન કર્યું, શું મળશે? RC ટ્રિપલ બોન્ડ N હતો કે નહીં? હવે આનું જળ વિભાજન કરશું. જળ વિભાજન એટલે કોના વડે થશે? પાણી વડે થશે. પાણી એટલે શું લાગશે? ચલો, પાણી એટલે H અને શું લાગશે? OH. એટલે એક જગ્યાએ H લાગશે ને એક જગ્યાએ OH લાગશે. એટલે થશે એવું કે અહીંયાથી આ બંધ તૂટશે, અહીંયા સિંગલ બંધ આવી જશે અને એક જગ્યાએ H લાગશે ને એક જગ્યાએ OH લાગશે. અહીંયા જોજો બરાબર, C ડબલ બોન્ડ O અને અહીંયા H2 લાગી જશે એટલે એમાઇડ મળી જશે. એમાઇડ. આનું વધુ જળ વિભાજન કરવામાં આવે, જો વધુ જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન ફરી પાછું પાણી વડે જળ વિભાજન કરશું તો શું લાગશે? ક્યાં કઈ વસ્તુ લાગશે? ચાલો, તો ફરી પાછું આપણે જો જોઈએ તો અહીંયાથી આ બંધ તૂટશે, અહીંયા OH અને અહીંયા H આવશે. OH આવશે એટલે RC ડબલ બોન્ડ O અને OH એટલે તમને મળશે RC ડબલ બોન્ડ O અને OH. RC ડબલ બોન્ડ O અને OH બરાબર છે. અને અહીંયા NH3 કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા થઈ ગયું. કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા થઈ ગયું. આ કાર્બોક્સિલિક એસિડ જે છે, કાર્બોક્સિલિક એસિડ અને અહીંયા એમોનિયા મળે છે. કાર્બોક્સિલિક એસિડ મળશે અને બીજું શું મળશે? એમોનિયા. આ આંશિક જળ વિભાજન કર્યું અને આ સંપૂર્ણ કર્યું. આંશિક જળ વિભાજન કર્યું તો એમાઇડ મળ્યો, સંપૂર્ણ જળ વિભાજન કર્યું તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. સાયનાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો પહેલા પાણીનું અણુ એડ કરીએ અને પછી પાછો પાણીનું અણુ એડ કરીએ તો તમને કાર્બોક્સિલિક એસિડ અને શું મળશે? એમોનિયા મળશે. સેમ કન્ડિશન અહીંયા તમે લખી શકો છો. અહીંયા તમને મળશે CH3 C ડબલ બોન્ડ O NH2 ઇથેનેમાઇડ NH2 આવશે, ઇથેનેમાઇડ. અને આનું જળ વિભાજન હજુ કરવામાં આવે એસિડ અથવા બેઝની હાજરીમાં કોઈ પણ જે છે તો અહીંયાથી બંધ તૂટી જશે અને તમને મળશે અહીંયા CH3 C ડબલ OH અને પ્લસ એમોનિયા મળશે. ખ્યાલ આવ્યો ને? CH3 C ડબલ OH અને એમોનિયા મળશે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આલ્કાઇલ સાયનાઇડ જે છે એનું રિડક્શન કરશું તો શું થશે? એનું રિડક્શન કોના વડે થશે? પ્લેટિનમ અથવા નિકલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ અને આલ્કોહોલ. સોડિયમ અને આલ્કોહોલ અને સોડિયમ ભેગા થાય એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થાય. તમને ખબર છે આ વચ્ચે પ્રક્રિયા થઈ, RONA બને અને પ્લસ શું મુક્ત થાય? હાઇડ્રોજન. આપણે કામ તો હાઇડ્રોજનનું જ છે ને, H2 હોવો જોઈએ તો રિડક્શન થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રોજન મુક્ત થાય. પ્લેટિનમ અને નિકલ એની હાઇડ્રોજન સંગ્રહ કરવાની પોતાની અંદર સંગ્રહ કરી શકે છે. બરાબર છે? એટલે હાઇડ્રોજન આપશે આ બધા જ ટૂંકમાં. જો અહીંયાથી આ જે છે હાઇડ્રોજન મુક્ત કરશે અને સોડિયમ અહીંયા જોડાઈ જશે. એટલે હાઇડ્રોજન જે એ હાઇડ્રોજન અહીંથી અહીંયા આવ્યું, રિડક્શન કરશે તો RC બરાબર છે. ટ્રિપલ બોન્ડ હતું N હતું, એમાંથી બે બંધ કાઢી નાખવાના. બે બંધ તોડી નાખ્યા એટલે અહીંયા H2 લાગ્યો અને અહીંયા પણ H2 લાગ્યો એટલે પ્રાથમિક એમાઇન મળે. શું મળશે? પ્રાથમિક એમાઇન. સાયનાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક એમાઇન મળે. આ ફિક્સ છે. આઇસોસાયનાઇડનું રિડક્શન કરશું તો દ્વિતીયક એમાઇન મળશે. આ સાયનાઇડનું રિડક્શન કર્યું તો કયો એમાઇન મળ્યો? પ્રાથમિક એમાઇન મળ્યો છે. બરાબર. હવે જો આલ્કાઇલ સાયનાઇડ છે એનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા Na અને ROH વડે કરવામાં આવે છે તો પ્રાથમિક એમાઇનમાંથી એમાઇડ મળે છે. સોરી, આમાંથી પ્રાથમિક એમાઇન મળે છે. એમાઇડમાંથી સાયનાઇડમાંથી પ્રાથમિક એમાઇન મળે છે. આ પ્રક્રિયાને મેન્ડિસ પ્રક્રિયા કહે છે. ટૂંકમાં જો આ બે ઉદ્દીપક વાપરો તો એ પ્રક્રિયાને મેન્ડિસ પ્રક્રિયા કહીશું, બાકી તો રેગ્યુલર રિડક્શન કહીશું. જો આ પ્રક્રિયા વાપરો તો એને મેન્ડિસ પ્રક્રિયા એટલે મેન્ડિસ પ્રક્રિયા કહીશું, રિડક્શન કહીશું. મેન્ડિસ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું છે એટલા માટે. ઓકે, ચાલો. હવે જ્યારે આલ્કાઇલ સાયનાઇડ જે છે એનું દ્રાવણનું રિડક્શન જ કરવાનું, આપણે અહીંયા હાઇડ્રોજન જ આપવાના છે. પણ સ્ટેનસ ક્લોરાઇડ એટલે SnCl2 અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ત્યારે ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ મળે છે અને તેમાંનું જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ મળે. એ કઈ રીતે મળે? આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા. આને સ્ટીફન કહેવાય. આ સ્ટીફન પ્રક્રિયા. ચાલો આમાં પહેલા સ્ટેપમાં શું મળે? આ તમારે આપણે આવી ગયું છે આલ્ડીહાઇડની બનાવટમાં, બોર્ડની થિયરીમાં જ આવી જાય છે 12મા ચેપ્ટરની અંદર. ઓકે, એટલે અહીંયા આવશે આર, અહીંયા આવશે CH ડબલ બોન્ડ NH, RCH ડબલ બોન્ડ NH, આટલું આવશે. એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે. આ ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ મળી જાય છે અને અહીંયા HCl આવી જાય. અહીંયા હાઇડ્રોક્લોરાઇડ લખો હોય તો અહીંયા HCl, આ લખો તો ચાલે, ના લખો તો ચાલે. હવે આનું જળ વિભાજન કરવામાં આવે છે દોસ્ત. જો આનું જળ વિભાજન કરવામાં આવે છે તો તમને ખબર, અહીંયા O અને અહીંયા H2 એટલે NH4Cl મળી જાય. બે હાઇડ્રોજન અહીંયા, બે અહીંયા, 4 થઈ ગયા. અને અહીંયા RCHO મળી જાય છે. એટલે તમને મળશે અહીંયા RCHO અને પ્લસ NH4Cl. RCHO અને NH4Cl મળી જશે. હવે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સ્ટીફન પ્રક્રિયા. આપણે ભણી ગયા છે. વચ્ચે ઇમાઇન હાઇડ્રોક્લોરાઇડ મળ્યો. આ ઇમાઇન છે હાઇડ્રોક્લોરાઇડ. હેલો, ચાલો RC ટ્રિપલ બોન્ડ એનું રિડક્શન કરશું. ડાયબાલ H, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ ખબર જ છે કારણ કે 12મા ચેપ્ટરની અંદર બોર્ડની થિયરીમાં જ આવી ગયું છે. એટલે બહુ વધારે ડિટેલમાં આમાં નથી જતા. આની અંદર પણ RCH ડબલ બોન્ડ શું આવશે? NH. અને આની આપણે પ્રક્રિયા કરશું. બરાબર છે, જળ વિભાજન કરશું. આનું પણ આપણે અહીંયા H2 જળ વિભાજન અહીંયા લખી જ નાખું. ચાલો, જળ વિભાજન. તો અહીંયા પણ શું આવશે? RCHO અને પ્લસ એમોનિયા મુક્ત થઈ જશે, NH3 વાયુ. બરાબર છે, આલ્ડીહાઇડ મળશે. શું મળશે આપણને? આલ્ડીહાઇડ મળશે. તો આ રિએક્શન તમે જોઈ શકો છો. એના પછી ગ્રીડનાટ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ગ્રીડનાટ પ્રક્રિયક જે છે એની સાથેની આપણે પ્રક્રિયા જોઈએ તો ગ્રીડનાટ પ્રક્રિયક સાથે આલ્કાઇલ સાયનાઇડ ની પ્રક્રિયાથી કીટોન મળે છે. આલ્કાઇલ સાયનાઇડની પ્રક્રિયાથી કીટોન મળે છે અને વધુ પ્રક્રિયા કરવાથી તૃતીયક આલ્કોહોલ મળે છે. કઈ રીતે? સાયનાઇડ છે, આની પ્રક્રિયા કરશું, તમને ખબર છે ડેલ્ટા કેવો છે? પોઝિટિવ. આ ડેલ્ટા કેવો છે? નેગેટિવ. હવે આના ઉપર આ તમને ખબર છે Mg+2 છે, આ માઇનસ અને આ માઇનસ છે. R એના પર આક્રમણ કરશે, R ડેશ. આ ભાઈ અહીંયા આવશે એટલે શું મળશે? અહીંયા RC ડબલ બોન્ડ N. હવે અહીંયા નવું શું આવશે? R ડેશ અહીંયા આવશે, અહીંયા આવશે R ડેશ અને અહીંયા આવશે Mgx. અહીંયા શું આવશે? Mgx આવશે. હવે આનું હવે જળ વિભાજન કરવામાં આવે. આનું શું કરવામાં આવે? જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન, અહીંથી જળ વિભાજન કરશું તો અહીંયા O મળશે અને અહીંયા H2 આવશે. એટલે તમને મળશે, અહીંયા આવશે MgNH2, MgNH2 અને X અને પ્લસ મળે છે તમને RCO, RC ડબલ બોન્ડ O. એટલે કે આવું મળે RC ડબલ બોન્ડ O અને અહીંયા R ડેશ. આની હજુ વધુ પ્રમાણમાં ગ્રીડનાટ પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલ. આ તો તમને ખબર જ છે. આની ગ્રીડનાટ પ્રક્રિયા કરશું. આની ગ્રીડનાટ પ્રક્રિયા ધારી લો કે RMgX સાથે કરવામાં આવે, R ડબલ ડેશ Mg અને X સાથે કરવામાં આવશે તો તમને ખબર છે R ડબલ ડેશ અહીંયા આક્રમણ કરશે તો શું મળશે તમને? અહીંયા છે R C R ડેશ, અહીંયા આવશે O. હવે અહીંયા આક્રમણ કરશે, અહીંયા આક્રમણ કરશે R ડબલ ડેશ અહીંયા, અને અહીંયા કોણ આવશે? Mg અને X. જો આનું જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન, તો તમને ખબર જ છે આનું જળ વિભાજન કરશો તો અહીંયા શું આવશે? એક જ મિનિટ, અહીંયા OH આવશે અને અહીંયા H આવશે. એટલે તમને મળશે ફાઇનલી RC R ડેશ R ડબલ ડેશ અને અહીંયા શું આવશે? OH મળી જશે. તૃતીયક આલ્કોહોલ મળશે ટૂંકમાં. એટલે આ સાયનાઇડની આખી ગ્રીડનાટ પ્રક્રિયા થઈ. જો એક ઇક્વિવેલન્ટ આપેલો હોય, એક આ લખેલું હશે 1 ઇક્વિવેલન્ટ અથવા 1 મોલ લખેલો હોય તો અહીંયા સુધી પ્રક્રિયા કીટોન સુધી અટકાઈ દેવાની. એક્સેસ લખ્યું હોય તો આલ્કોહોલ ફરજિયાત બતાવવાનું. એક્સેસ એટલે વધારે ગ્રીડનાટ પ્રક્રિયા છે તો પાછી કીટોન મળશે ને કીટોનની ગ્રીડનાટ પ્રક્રિયા થશે ને આ આપશે. એટલે જો 1 ઇક્વિવેલન્ટ લખ્યો હોય તો અહીંયા અટકાઈ દેવાની પ્રક્રિયા, કીટોન સુધી જ વધારવાની પ્રક્રિયા, આગળ લઈ જવાની નહીં. પણ જો તમને એક્સેસ આપ્યો હોય, ગ્રીડનાટ પ્રક્રિયા વધારે આપ્યો હોય તો અહીંયા સુધી તૃતીયક આલ્કોહોલ બતાવવાનું. આ ખાસ ધ્યાન રાખજો. સાયનાઇડની ગ્રીડનાટ પ્રક્રિયા યાદ રાખજો, JEE નીટ માટે અગત્યની છે. હવે ગ્રીડનાટ પ્રક્રિયા એક જ મિનિટ. જો આ ગ્રીડનાટ પ્રક્રિયા આપણે એક્સેસ વધુ પ્રમાણમાં લીધો હોય તો આ પ્રક્રિયા આવે છે, આપણે હમણાં જ જોઈ લીધી છે. બરાબર છે.
ગ્રીડનાઇટ પ્રક્રિયાની માફક ઓર્ગેનોલિથિયમ સંયોજન, ઓર્ગેનોલિથિયમ આ ઓર્ગેનિક પદાર્થ છે અને લિથિયમ છે, ઓર્ગેનોલિથિયમ પદાર્થ જે છે એટલે આ ભાગ જે છે તમને ખબર છે લિથિયમ પ્લસ હોય તો આ કેવો થશે? માઇનસ થશે. હવે માઇનસ હોય એ કોના પર આક્રમણ કરે? કાર્બન પર. સીધી વસ્તુ છે, કેમ કે કાર્બન ડેલ્ટા પોઝિટિવ છે, આ ડેલ્ટા કેવો છે? નેગેટિવ. આવી રીતે છે ને, CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. તો આ ડેલ્ટા પોઝિટિવ, આ ડેલ્ટા નેગેટિવ, તો કાર્બન પર આક્રમણ કરશે. તો અહીંયા શું થશે? CH3 CH2 C, કાર્બન પર CH3 આક્રમણ કર્યું તો અહીંયા આવશે ટ્રિપલ બોન્ડ હતો, અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, N માઇનસ થઈ જાય અને અહીંયા Li પ્લસ થઈ જાય. આવું મળ્યું. આનું હવે આગળ પ્રક્રિયા કરીએ, જો આનું જળ વિભાજન કરી નાખીએ, બરાબર છે, તો અહીંયા તમને અહીંયા ઓક્સિજન મળી જાય, કીટોન મળી જાય, એની પ્રક્રિયાથી અહીંયા કીટોન મળી જાય. જો અહીંયા લખ્યું છે કીટોન મળી જશે તમને. એટલે અહીંયા જળ વિભાજન કરવામાં આવે છે તો અહીંયા તમને મળશે દોસ્ત CH3, અહીંયા CH2, અહીંયા C, અહીંયા શું આવશે? CH3 અને અહીંયા આવશે ડબલ બોન્ડ O. શું આવશે? ડબલ બોન્ડ O. અને જળ વિભાજન અને H2 આની સાથે એટલે NH2, અહીંયા શું થશે? 2 H અહીંયા આવશે એટલે NH2 માઇનસ અને Li પ્લસ આવું મળશે. આ તો બાય પ્રોડક્ટ છે, આ કીટોન, આ મેઇન પ્રોડક્ટ આ છે, કીટોન મળી જશે. એટલે ઓર્ગેનો લિથિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે ઓર્ગેનિક પદાર્થ જે છે ને લિથિયમ એટલે મિથાઇલ લિથિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ રીતના કીટોન તમને મળે છે ગ્રીડનાઇટ પ્રક્રિયકની જેમ જ. ઓકે, ચાલો ત્યારબાદ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ. સાયનાઇડની કોની સાથે પ્રક્રિયા કરીએ? આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ. ચાલો એક ઉદાહરણ અહીંયા આપી દો. RC ટ્રિપલ બોન્ડ શું છે? N. બરાબર છે, આવી રીતે છે. આની સાથે આપણે આલ્કોહોલની પ્રક્રિયા કરશું. કોની પ્રક્રિયા કરશું? આલ્કોહોલ. RO અને H. તમને ખબર છે H પ્લસ હોય ને O શું હોય? માઇનસ. આલ્કોહોલની અંદર H પ્લસ અને O માઇનસ. તો આવી રીતે હોય તો અહીંયા કોણ આવશે? બોલો. આ જે છે તમને ખબર, આ ડેલ્ટા પોઝિટિવ હોય, આ ડેલ્ટા કેવો હોય? નેગેટિવ. ઓક્સિજન ઉપર આવે છે એટલે ઓક્સિજન કાર્બન પર આવશે અને આ હાઇડ્રોજન અહીંયા આવશે કે નહીં? તો શું મળશે તમને? આ મળી જશે. હજી જો તમે કહો તો આમાં તો હજી 2 હાઇડ્રોજન છે, આ વાંધો નહીં, ચાલો હું એકવાર લખી દઉં આને. R C, અહીંયા ડબલ બોન્ડ NH અને અહીંયા આવશે O R ડેશ, આવું મળશે. હજુ અહીંયા HCl પણ વાપરો છે. HCl વાપરો એટલે એક H અહીંયા આવશે એટલે NH ની જગ્યાએ NH2 થઈ ગયું એટલે એના ઉપર પ્લસ આવ્યો ચાર્જ અને Cl માઇનસ અહીંયા આવશે, ક્ષાર આવશે. આનું જળ વિભાજન કરશું દોસ્ત, આપણે જળ વિભાજન કરશું એટલે અહીંયા H આવશે અને અહીંયા O આવશે. ખરેખર તો અહીંયા H2 આવશે, H2 અહીંયા આવી જશે, NH4 પ્લસ મળશે, NH4Cl મળશે અને અહીંયા O આવી જશે એટલે તમને મળશે RC. અહીંયાથી ઓક્સિજન એટલે અહીંયા શું આવશે? ડબલ બોન્ડ O અને R, OR થઈ ગયું અને NH4Cl દૂર થઈ જશે. કઈ વસ્તુ દૂર થશે? NH4Cl. NH4Cl દૂર થઈ જશે. અહીંયા એસ્ટર મળશે. શું મળશે તમને? એસ્ટર મળશે. આ તમે જોઈ શકો છો. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. અહીંયા આપ્યું છે એ પ્રમાણે CH3 C, અહીંયા ટ્રિપલ બોન્ડ શું છે? N પ્લસ અહીંયા આલ્કોહોલ તમને આપ્યો છે CH3 CH2 OH. આ પ્લસ છે, આ માઇનસ છે. આ હાઇડ્રોજન અહીંયા આવશે, આ ઓક્સિજન અહીંયા આક્રમણ કરશે, ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે. તો અહીંયા તમને મળશે, અહીંયા મળશે CH3 C, અહીંયા ડબલ બોન્ડ NH અને અહીંયા આવશે O, અલગ કલરથી લખો એટલે ખ્યાલ આવે. અહીંયા આવશે O CH2 CH3, બરાબર ને? આ C2H5 એટલે CH2 CH3 લખ્યું છે, બરાબર? આવું મળશે. હવે આની અંદરથી અને H2O જે છે અહીંયા HCl આવશે, બરાબર છે? HCl બાકી રહી ગયો છે, કઈ વાંધો નહીં, HCl પછી H2O આવશે. એટલે જો કે H2SO4 લખ્યો છે એટલે વાંધો નહીં, એસિડિક બનાવવામાં આવે છે. H2SO4 લખ્યો તો અહીંયા આપણે H પ્લસ આપી દઈએ, અહીંયા HSO4 માઇનસ અને HCl હોય તો અહીંયા એક H એટલે એક H વધી ગયો, અહીંયા એક H વધી જાય છે, એક H વધી ગયો એટલે આખા ઉપર શું આવ્યું? પ્લસ, બરાબર છે? એટલે આ પ્લસ અને આ Cl શું આવે? માઇનસ. હવે આનું જળ વિભાજન કરીએ આપણે પાણી વડે. જળ વિભાજન કરશું, જળ વિભાજન. તો અહીંયા તમને ખબર છે આ બંધ તૂટી જશે એટલે અહીંયા આવશે CH3 C ડબલ બોન્ડ O, અહીંયા O, અહીંયા CH2 CH3 અને અહીંયાથી NH4Cl પ્લસ શું આવશે? NH4Cl. થઈ ગયું? આ રીતે થશે.
આ તમે જોઈ શકો છો. તો આ પ્રક્રિયા જે છે આખી જ જળ વિભાજનની પ્રક્રિયા આવી ગઈ. આ 2 વખત એટલા માટે છે કે આમાં 2 વખત H+ આવી શકે છે. 2 વખત H2SO4 લીધો છે ને એટલે આવા H+ 2 વખત દાન થાય એટલે આખી પ્રક્રિયા બધી 2 વખત લખી છે. બીજું નવું કશું છે અને ટૂંકમાં આમાંથી એસ્ટર મળે છે. સાયનાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટર મળે છે. સાયનાઇડની કોની સાથે પ્રક્રિયા કરીએ? આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટર મળે છે. આમ જો તો સાયનાઇડનું ઓક્સિડેશન થાય અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય તો એસ્ટર મળતું હતું. યાદ આવ્યું ને તમને? તો આ રીતે જે છે એટલે થોડુંક યાદ રાખવા માટે સરળતા રહે. એટલે સાયનાઇડ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટરને પાણી મળતું હતું. બરાબર છે. પણ આની સાયનાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો પણ એસ્ટર આપણને મળે છે. એટલે આટલું તમારે યાદ રાખવાનું રહેશે. શુષ્ક HCl સાથે પ્રક્રિયા આખી લખી એટલા માટે દીધી છે કે ટાઈમ બગડે નહીં એટલા માટે. બહુ સિમ્પલ છે કેમ કે આ તમને ખબર ડેલ્ટા પોઝિટિવ ડેલ્ટા નેગેટિવ છે. અહીંયા આ પ્લસ અને આ માઇનસ એટલે અહીંયા Cl આવશે, અહીંયા શું આવશે H એટલે અહીંયા NH થઈ ગયો, અહીંયા Cl થઈ ગયો. કાર્બન પર Cl આવ્યું ને નાઇટ્રોજન પર શું આવી છે H થઈ ગયું. જો આવા 2 વાપરો તો 2 Cl કાર્બન પર આવી જાય અને 2 H અહીંયા આવી જાય. આની પછી મળી શકે છે તમને. ત્યારબાદ સાયનાઇડની H2S સાથે પ્રક્રિયા કરીએ તો સિમ્પલ વસ્તુ જે છે અહીંયા શું આવી જાય RC, અહીંયા સિંગલ બંધને N કરી નાખો તો અહીંયા ડબલ બોન્ડ શું આવે S અને અહીંયા શું આવી જાય H2 આવી જાય. બરાબર. એટલે H2S સાથે પ્રક્રિયા થાયો એસિડ એમાઇડ. થાયો એસિડ એમાઇડ. એમાઇડ અહીંયા જો ઓક્સિજન હોય, અહીંયા ઓક્સિજન હોય તો એને એમાઇડ કહેતા હતા, પણ થાયો એસિડ એમાઇડ તરીકે સલ્ફર છે એટલા માટે. ખ્યાલ આવ્યો? સાયનાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, એમોનિયા, તો આમાં શું થાય છે RC. C ટ્રિપલ બોન્ડ N છે બદલે ડબલ બોન્ડ N લખું. હવે એમોનિયા છે એમાંથી NH2- અને H+ આવું પણ થઈ શકે ને. તો અહીંયા હું લખી દઉં છું NH2 અને H અહીંયા આવી જાય છે. એક બંધ તોડી નાખે છે ટૂંકમાં. બરાબર છે. અહીંયા NH2 આવી જાય કાર્બન પર ને અહીંયા H આવી જાય. તો આ જે મળે છે એને એમિડીન કહેવાય. શું કહેવાય? એમિડીન. આ સામાન્ય એમાઇન કરતાં વધુ બેઝિક છે કેમ કે આમાં 2 NH2 છે ને, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે વધુ બેઝિક છે, એમિડીન બને છે. અને જો અહીંયા CN જે છે અહીંયા R હતો એની જગ્યાએ NH2 લખી દઉં તો એમિનોસાયનાઇડ લખું. એમિનોસાયનાઇડ. બરાબર છે. એની એમોનિયા સાથે તો પહેલા હતી એમ જ પ્રક્રિયા, બધું બેઠું, પણ R ની જગ્યાએ શું લખ્યું છે? R ની જગ્યાએ આપણે NH2. તો અહીંયા R ની જગ્યાએ શું છે? NH2. તો કાર્બન બંને બાજુ NH2, ડબલ બોન્ડ NH2. આને ગ્વાનિડીન કહેવાય. બાયોલોજી વાળાને આવી ગયું છે. ખૂબ જ બેઝિક છે. આપણે જે એમાઇન સંયોજનોની બેઝિકતા જોતા હોઈએ ત્યારે સૌથી વધુ બેઝિકમાં બેઝિક પદાર્થ બેઝિકતા વધારે જે છે સરખામણી કરીએ બધા આપણે એમાઇન સંયોજનોમાં તો સૌથી બેઝિક છે. એટલે ધ્યાન રાખજો. ગ્વાનિડીન યાદ રાખજો, 3 નાઇટ્રોજન છે એમાં. એમિડીન 2 નાઇટ્રોજન છે. સૌથી વધુ બેઝિક ગ્વાનિડીન, પછી એમિડીન. બરાબર છે. વિસ્થાપિત એમિડીન એટલે અહીંયા H કાઢીને તમે R લગાવી દો, થઈ શકે છે. અહીંયા H કાઢી અહીંયા એક H કાઢીને R લગાવો તો અહીંયા પણ એક H નીકળીને શું લાગી શકે? R લાગી છે. વિસ્થાપિત એમિડીન થઈ શકે છે. બરાબર. અને છેલ્લે લાસ્ટમાં દોસ્તો આપણે સાયનાઇડ સંયોજનોના ઉપયોગો જોઈ લઈએ. સાયનાઇડ સંયોજનો પ્રયોગશાળામાં એસિડ, એમાઇડ, એસ્ટર અને એમાઇડની બનાવટમાં થાય. સાયનાઇડમાંથી એસિડ બને, કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ બને, જળ વિભાજન, એસ્ટર આપણે હમણાં જ બનાવ્યો, વગેરેની બનાવટમાં મહત્વની મધ્યસ્થી સંયોજન તરીકે આલ્કાઇલ સાયનાઇડ ભાગ ભજવે છે. સાયનાઇડ સંયોજનો અત્તર ઉદ્યોગમાં અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ઉપયોગી છે દોસ્તો. તો આ રીતે સાયનાઇડ સંયોજનો બહુ જ અગત્યનો ટોપિક હતો આપણો, એકદમ ખાસ, કારણ કે એની અમુક રિએક્શન આવી ગઈ હતી, અમુક બાકી હતી, તો બધી જ આપણે જોઈ લીધી. તો વ્યવસ્થિત આનું તમે નોટની અંદર લખી નાખજો અને રિવિઝન વ્યવસ્થિત કરજો, કારણ કે ઓર્ગેનિક રિએક્શન જે છે એનું રિવિઝન કરવું ખાસ અગત્યનું છે. ઓકે, થેન્ક યુ.